નમસ્કાર મિત્રો, આજે તો આ ભૂતિયો અડધી રાત્રે ભૂખ્યો ભેડિયો બની અને આ ગામમાં એક બકરી અને 3 કૂતરાઓને ફાડી ખાય છે. અને ત્યારે આ વાતની જાણ થતાની સાથે જ મુખી બાપાએ એમના ગામમાં 5 હોનહાર સિપાહીઓ લાવ્યા અને ગામ લોકોને કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી અને હવે આ 5 સિપાહીઓ આપણા આ ગામનો પહેરો ભરશે અને ગામમાં હવે આવું ક્યારેય નહીં બને. અને ત્યારે આજે ફરી રાત્રે આ ભૂખ્યો ભેડિયો બની અને ભૂતિયો આવે છે અને એક સિપાહીને મારી નાખે છે અને તેને અડધો ખાઈને ચાલ્યો જાય છે. ત્યારે આ ઘટનાની જાણ બીજા દિવસે સવારે આખા ગામને થાય છે. ત્યારે આખું ગામ ચિંતામાં પડી ગયું અને મુખી બાપાને બોલાવીને કહે છે કે મુખી બાપા, આ જુઓ, આ એક સિપાહીને પણ પેલું જંગલી જાનવર ખાઈ ગયું છે અને હવે આ ગામમાં રહેવામાં મજા નથી અને અડધી રાત્રે કદાચ આપણા નાના નાના છોકરાઓ બહાર નીકળે તો એમને પણ આ જંગલી જાનવર ફાડી ખાય, એટલા માટે હવે અહીંયા રહેવાની જરૂર નથી. ત્યારે મુખી બાપા કહે છે કે હે ગામ લોકો, તમે ચિંતા નહીં કરો અને આ ડરપોક માણસોને અહીંયા રાખી અને મેં ખૂબ મોટી ભૂલ કરી છે, પરંતુ હવે હું તમને વચન આપું છું કે ગામમાં આવું ક્યારેય નહીં થાય અને હવે હું આ કાયર માણસોને અહીંયાથી કાઢી મૂકું છું અને નવા 5 માણસો લાવું છું જે ગામની અંદર પહેરો ભરશે અને બીજા બહાદુર 5 માણસો હશે કે જે ગામની બહાર પહેરો ભરશે અને હવે આખું એ ગામ સુરક્ષિત રહેશે. આટલું કહીને મૃત્યુ પામેલા માણસના અંતિમ સંસ્કાર કરી અને ગામના સૌ માણસો ઘરે આવે છે. અને આમ કરતાં કરતાં રાત પડી. ત્યારે રાત્રે આજે 5 સિપાહીઓ ગામની અંદર પહેરો ભરી રહ્યા છે અને 5 સિપાહીઓ ગામની બહાર પહેરો ભરી રહ્યા છે. અને આમ કરતાં કરતાં અડધી રાતનો સમય થયો. ત્યારે ફરી પીપળાના ઝાડમાંથી પેલો બાબરો ભૂત બહાર નીકળે છે અને નીકળી અને ત્યાંથી ભૂખ્યો ભેડિયો બની અને ચાલતો ચાલતો ગામ તરફ રવાના થયો. ત્યારે ગામની બહાર પહેરો ભરી રહેલા આ 5 સિપાહીઓ તેને જોઈ જાય છે અને તેનો પીછો કરતાં કરતાં તેઓ પાછળ પાછળ ગામમાં આવે છે. અને આ બાજુ ગામમાં પણ 5 સિપાહીઓ પહેરો ભરી રહ્યા હોય છે. તેમને પણ જાણ થઈ જાય છે કે જંગલી જાનવર આવી ગયું છે. અને આમ પછી તો આ 10 માણસોએ આ ભૂખ્યા ભેડિયાને રોકી લીધો અને તેને ઘેરી અને પાછળથી એક સિપાહીએ તલવારનો ઘા કર્યો અને તલવારનો ઘા કરતાની સાથે જ જાણે પથ્થર ઉપર તલવાર મારી હોય એવું એ સિપાહીને લાગ્યું અને આ ભૂખ્યા ભેડિયાને કાંઈ પણ અસર થઈ નહીં. તેથી બધા સિપાહીઓએ તેને ઘેરી લીધો અને એકી સાથે તેના ઉપર પ્રહાર કરવા ગયા. ત્યાં તો એ ભેડિયો ત્યાં અદૃશ્ય થઈ ગયો અને પછી તો આ 10 સિપાહીઓ શોધી રહ્યા છે કે ક્યાં ગયું જંગલી જાનવર, ક્યાં ગયું. પરંતુ ત્યાં તો પેલો ભૂતિયો પોતાના અસલી સ્વરૂપમાં આવી અને બાબરા ભૂતનું રૂપ લઈ અને ત્યાં હસવા લાગ્યો અને કહે છે કે હે મૂર્ખ માણસો, તમે એમ વિચારતા હોય ને કે હું જંગલી જાનવર છું, તો એ તમારી મોટામાં મોટી મૂર્ખામી છે. અરે હું કોઈ જંગલી જાનવર નથી, પરંતુ હું તો એક બાબરો ભૂત છું અને તમારા ગામની બહાર જે વર્ષો જૂનું પીપળાનું ઝાડ રહ્યું ને એમાં હું રહું છું. અને આજ પછી ક્યારે તમે મારા રસ્તે આમ આડા નહીં ફરતા, નહીતર એક એકને મારીને ખાઈ જઈશ. અને આમ આટલું કહી અને પાછો તે ભૂખ્યો ભેડિયો બની અને ગામમાંથી પીપળાના ઝાડ તરફ રવાના થઈ ગયો. અને આમ કરતાં કરતાં સવાર પડી. ત્યારે ગામના સૌ માણસો જાગી અને સૌથી પહેલાં બહાર આવે છે કે ગામમાં પેલા 10 માણસોને રાખ્યા હતા તો આજે તેઓ સહી સલામત તો છે ને. અને આમ આખું ગામ મુખી બાપા સહિત ગામમાં આવે છે અને જુએ છે તો આજે 10 માણસો સહી સલામત છે. ત્યારે મુખી બાપા બોલ્યા કે કેમ ભાઈઓ, આજે પેલું જંગલી જાનવર નથી આવ્યું કે શું? ત્યારે પેલા 10 માણસો કહેવા લાગ્યા અને ગભરાતા ગભરાતા એટલું બોલ્યા કે મુખી બાપા, ખૂબ મોટો ગજબ થઈ ગયો છે અને એ કોઈ જંગલી જાનવર નથી, પરંતુ એ તો આપણા ગામના પાદરે જે વર્ષો જૂનું પીપળાનું ઝાડ રહ્યું ને એમાં વસનારો બાબરો ભૂત છે. અને એ બાબરો ભૂત જંગલી જાનવરનું રૂપ લઈ અને અહીંયા ગામમાં આવે છે અને ગામના આ જાનવરોને ફાડી ખાય છે. ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગામના વડીલો હસવા લાગ્યા અને કહે છે કે હે સિપાહીઓ,
તમારાથી એ જંગલી જાનવર ના મરી શકે તો ના પાડી દો, પરંતુ તમે ગામ લોકોને કેમ હેરાન કરો છો અને કેમ ડરાવો છો? અરે એ પીપળાના ઝાડમાં તો અમે નાનપણથી રમીને મોટા થયા છીએ. ત્યારે મુખી બાપા કહેવા લાગ્યા કે હા ભાઈઓ, તમે ખોટું કેમ બોલો છો? અને એ પીપળાના ઝાડમાં કાંઈ નથી, વર્ષોથી અમે એમાં રમતા આવ્યા છીએ. પરંતુ ત્યાં તો બે ચાર ખેડૂતો બોલ્યા કે આ સિપાઈઓની વાત એકદમ સાચી છે. અમે પણ પહેલાં ત્યાં જ વાળું પાણી કરી અને બપોરે આરામ કરતા, પરંતુ હવે તેમાંથી અજીબ અજીબ અવાજો આવે છે અને એમાં બાબરા ભૂતનો વાસ છે. ત્યારે આટલી વાત સાંભળીને વડીલો એટલું બોલ્યા કે આ બધી ખોટી વાતો છે અને આ સિપાઈઓ ડરે છે ને એટલા માટે તેઓ આવા બહાના બનાવે છે. ત્યારે સિપાઈઓ એટલું કહે છે કે તમને એમ લાગતું હોય તો ચાલો અત્યારે જ એ પીપળાની પાસે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ત્યારે આટલી વાત સાંભળીને મુખી બાપા કહેવા લાગ્યા કે જો આ વખતે તમે આ વાતનું પ્રમાણ ના આપ્યું અને જો ત્યાં કોઈ બાબરો ભૂત નહીં હોય ને તો અમે તમને મૃત્યુદંડ આપીશું અને આ વખતે તમને જતા નહીં કરીએ. ત્યારે એ 10 સિપાઈઓ કહે છે કે અમને મંજૂર છે, તમે એકવાર અમારી સાથે ચાલો તો ખરા. અને આમ પછી તો આખું એ ગામ ચાલતું ચાલતું ગામના પાદરે જે વર્ષો જૂનું પીપળાનું ઝાડ હોય છે ત્યાં પહોંચે છે. અને ત્યાં પહોંચી અને સૌથી પહેલાં તો મુખી બાપા એ પીપળાને જઈ અને બાથ ભીડીને કહેવા લાગ્યા કે હે બાબરા ભૂત, મારી સામે આવ, મારે તને જોવો છે. અને આટલું કહેતાની સાથે જ ગામના સૌ માણસો ખડખડ હસવા લાગ્યા અને કહે છે આ સિપાઈઓને તો આજે પીપળાનું ઝાડ રહ્યું ને એ જ બાબરો ભૂત દેખાણું હશે રાતના અંધારામાં. અને ત્યાં તો અમુક વડીલો પણ પીપળાની પાસે આવીને કહેવા લાગ્યા કે હે બાબરા ભૂત, અહીંયા જો તારો વાસ હોય અને તારામાં એટલી હિંમત હોય તો ચાલ બહાર નીકળ અને બહાર નીકળી અને અમને ડરાવવાનું શરૂ કર અને હાલ જ જંગલી જાનવર બનીને અમને ફાડી ખા તો અમને ખબર પડે કે અહીંયા એક બાબરો ભૂત રહે છે. અને આમ આ ગામના માણસો આવા બધા ચાળા કરી અને ત્યાં હસી રહ્યા છે અને સૌ કોઈ પેલા 10 સિપાઈઓને કોસી રહ્યા છે. અને પછી તો મુખી બાપા બોલ્યા કે બોલો સિપાઈઓ, હવે તમને કઈ સજા કરું? અને ત્યાં તો પેલા વૃદ્ધ વડીલ એટલું કહે છે કે રાત્રે જે ભૂખ્યો ભેડિયો આવે છે ને એમની સામે આમને નાખી દો તો એ તો પોતે એનું ભોજન કરી લેશે અને આમને સજા પણ મળી જશે. અને આમ આવું કહી અને ગામના માણસો હસી રહ્યા છે. પરંતુ ત્યારે બાબરો ભૂત આ પીપળાના ઝાડની પાછળ ઊભો મનમાં વિચાર કરે છે કે આ ગામ લોકો અહીંયા આવી અને શું તમાશો માંડી રહ્યા છે અને જો આજે એમને ડરાવીશ નહીં ને તો રોજે રોજ અહીંયા આવી અને આવા બધા નાટકો કરતા રહેશે, એટલે મારે જ કંઈક કરવું પડશે. અને આમ આટલું કહી તેની કળાઓ શરૂ કરે છે. અને પછી તો એ પીપળાના ઝાડમાંથી નાનકડા બાળકનો રડવાનો અવાજ સંભળાણો. ત્યારે આ અવાજ સાંભળી અને ગામના હર કોઈ માણસ ચોંકી ગયા અને એકબીજાને કહેવા લાગ્યા કે કોનું બાળક રડી રહ્યું છે. ત્યારે મુખી બાપા કહે છે કે આ અવાજ તો પીપળાના ઝાડમાંથી આવે છે. અને આટલું કહેતાની સાથે જ ત્યાં એક સ્ત્રીનો અવાજ આવવા લાગ્યો. અને આમ કરતાં કરતાં થોડી જ વારમાં ત્યાં કોઈ વૃદ્ધ દાદાજી રડતા હોય એવો અવાજ થવા લાગ્યો. ત્યારે ગામના સૌ માણસો મનમાં વિચાર કરવા લાગ્યા કે શું ખરેખર આ સિપાઈઓ સાચું કહેતા હતા અને શું ખરેખર અહીંયા બાબરો ભૂત છે? અને આમ આવો વિચાર કરી રહ્યા છે ત્યાં તો એ પીપળાના ઝાડમાંથી એક વિશાળ કદવાળો ભૂખ્યો ભેડિયો નીકળ્યો અને ત્રાળ પાડી અને પછી તો આ ગામના માણસો પાછળ દોડે છે. ત્યાં તો હર કોઈ માણસ જે બાજુ દિશા સૂજી એ બાજુ ગળગળતી દોટ મૂકી અને આખું ગામ ભાગવા લાગ્યું અને ભાગતા ભાગતા કહેવા લાગ્યું કે સિપાઈઓની વાત સાચી છે, અહીંયાથી ભાગો, અહીંયા સાચે જ બાબરો ભૂત રહે છે. અને આમ પછી તો આખું ગામ ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને પોતાના ઘર તરફ ભાગી જાય છે. અને મિત્રો, પછી આ ગામમાં શું ઘટના બને છે તો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.